હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ એક એવા પવિત્ર સ્થાન પર જ્યાં કુદરતની ગોદમાં વસેલું છે ભગવાન શિવનું ચમત્કારિક ધામ. આ છે 400 વર્ષ જૂનું અંટાળિયા મહાદેવ મંદિર. ગાગડિયા નદીના શાંત કિનારે આવેલું આ સ્થાન માત્ર એક મંદિર નથી, પણ ભક્તિ, વિશ્વાસ અને ચમત્કારની જીવંત ગાથા રજૂ કરતું એક મંદિર છે. અને આ મંદિર એટલે કે અંટાળેશ્વર મહાદેવ. લોકવાયકા મુજબ આ મંદિર જે સ્થાન ઉપર છે ત્યાં પૌરાણિક કાળમાં હિડિંબા વન હોવાનું પણ માનવામાં આવે છે. આમ તો અંટાળિયા ગામ છે એ ભાવેણાના રાજા એટલે કે તે સમયમાં ભાવનગરના મહારાજા વજયસિંહના તાબામાં આવતું હતું. અંટાળિયા મહાદેવ એ સ્વયંભૂ પ્રગટ થયેલ છે. અને આની વાત જો હું તમને કરું તો કહેવાય છે કે અંટાળિયા ગઢનો ગોવાળ રજવાડાની ગાયો ચરાવવા માટે જતો હતો. ગાયોના ધણમાંથી એક દિવસ અચાનક એક ગાય છૂટી પડી ગઈ અને તેને શોધતા તે કેરડાના ઠુવા પાસે એક નાનકડો રાફડો હતો ત્યાં ઊભી રહી. અને જ્યારે આંચળમાંથી દૂધની ધારાવાહી ચાલી રહી હતી, ગોવાળે આ બધું જોયું અને એણે આ ઘટના બાપુને કીધી. અને ત્યારે બીજા દિવસે બ્રાહ્મણો સાથે બાપુ ત્યાં ગયા અને ખોદકામ કરતા નીચે મૂર્તિ હતી. 4-5 ફૂટ સુધી ખોદવા છતાં પણ શિવલિંગ બહાર આવ્યું નહોતું. આથી લોકોએ વિચાર્યું કે શંકર ભગવાન અહીં જ બિરાજમાન થવા માંગે છે. આ દરમિયાન અંટાળા પટેલ ખોદકામ કરતા હતા ત્યારે કોદાળીથી ખોદતા તેનો એક ભાગ મૂર્તિને અડી જતા મૂર્તિમાંથી લોહીની ધાર નીકળી હતી. અને આ વાતની જાણ ભાવનગરના તે સમયના મહારાજા વજયસિંહને થતા તેઓ પણ અહીં દર્શન માટે આવ્યા હતા અને તેમણે અહીં ભવ્ય મંદિર બંધાવવાની જાહેરાત કરી હતી. અને તેમણે આ મંદિરના નિભાવ પેટે 100 વીઘા જમીન દાનમાં આપી હતી. અને અત્યારે જે આ મંદિર ઊભું છે મિત્રો, એ જ આ જગ્યા છે. અને મંદિરની આજુબાજુ લગભગ 100 વીઘા જેટલી જગ્યા મંદિર પાસે અત્યારે એના ટ્રસ્ટમાં છે. મંદિરના પટાંગણમાં શિવલિંગ ઉપરાંત હનુમાનજી, ગણેશજી, કાળભૈરવ, બટુક ભૈરવ અને શીતળા માતાજી બિરાજમાન છે. અને આ બધાના દર્શન તમે જ્યારે અહીં આવો ત્યારે ચોક્કસપણે કરી શકો છો. મિત્રો, મંદિરની બાજુમાં જ પાળિયા આવેલા છે, પણ આ પાળિયાઓ કોના છે, શું છે, એના વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, એટલે હું તમને નહીં કહી શકું. પણ હા, આપણા સૌરાષ્ટ્રની ભૂમિ એ સાધુ, સંતો અને શૂરવીરોની ભૂમિ છે. અને આ પાળિયા પણ આપણા કોઈ શૂરવીરોના જ હશે એવું આપણે માનવું જ પડશે, કારણ કે આ મંદિરની બાજુમાં જ આવેલા છે. અંટાળિયા મહાદેવની આજુબાજુ જાત્રોડા, અંટાળિયા, કૃષ્ણગઢ, લુહારિયા અને સાજણ ટીંબા જેવા ગામો આવેલા છે. અને આ ગામના લોકો માટે અંટાળિયા મહાદેવ એ આસ્થાનું કેન્દ્ર છે. આ બધા ગામની અંદર ઇટાલિયા, માંદળિયા, ઠુમર, બોરડ, અંટાળિયા વગેરે અટકના લોકો કે જે અંટાળિયા મહાદેવના સેવક છે, તેઓ આજે પણ ગાયનું દૂધાણું થાય અને પહેલું ઘી બને તે લોકો અહીં પ્રથમ ચડાવવા આવે છે અને ત્યારબાદ એનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે. સાજણ ટીંબાના અમારા છગન બાપા એવું મને કીધું હતું કે અંટાળિયા મહાદેવના દર્શન કરવા બજરંગદાસ બાપા વર્ષમાં એક વખત અચૂક આવતા, કારણ કે તેઓ પણ અંટાળિયા મહાદેવને ખૂબ માનતા હતા. ભાવનગર સ્ટેટ તરફથી જે જમીન મળેલી છે તેમાં આજે પણ ભોજનાલય અને ગૌશાળા ચલાવવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ બપોરે અહીં પ્રસાદ પીરસવામાં આવે છે.
શ્રાવણ માસ, શિવરાત્રિ, જન્માષ્ટમી અને ભીમ અગિયારસ ઉપર અહીં ભક્તોની ભીડ તમને જોવા મળે છે. જન્માષ્ટમી અને ભીમ અગિયારસે અહીં લોકમેળો પણ ભરાય છે અને આ લોકમેળાનો આનંદ ગામડાના લોકો મન મૂકીને લે છે. ઘણા ભક્તો અહીં જ્યારે અંટાળિયા મહાદેવે થાળ ધરતા હોય છે ત્યારે આ સરસ મજાના ભોજનાલયનો ઉપયોગ કરતા હોય છે અને અહીં ઘણા લોકો બેસીને અંટાળિયા મહાદેવનો પ્રસાદ લેતા હોય છે. આ ભોજનાલય ઉપરાંત આ જે 100 વીઘા જમીન છે તેની અંદર મહાદેવ ગૌશાળા પણ આવેલી છે અને ત્યાં ગાયોને રાખવામાં આવે છે. એટલે આ અંટાળિયા મહાદેવનું જે સ્થાન છે એ ભક્તિ, વિશ્વાસ અને સેવાનું એક અનેરું ત્રિવેણી સંગમ છે. તો મિત્રો, વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.